નમસ્કાર મિત્રો, શેર બજારની વાત કરી પહેલા થોડી ગોલ્ડ અને સિલ્વર વિશે ચર્ચા કરવા માંગુ છું. તો ગોલ્ડ અને સિલ્વર બંનેમાં અત્યારે ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. તો ગોલ્ડ વધવાનું કારણ શું એનું એક સિમ્પલ આપણી દેશી ભાષામાં જો લોજિક લગાડીએ તો આપણે દીકરીના લગ્ન હોય ત્યારે આપણે કરિયાવરમાં મોટે ભાગે સોનું બધા મા બાપ કરિયાવરમાં આપતા હોય છે. તો એની પાછળનું લોજિક એવું હોય છે કે ભાઈ નો કરે નારાયણ અને દીકરીને ભવિષ્યમાં પણ ક્યારેય આર્થિક સકળામણ આવે ત્યારે એ સોનું જે છે એ એક બાપની અવેજીમાં એને આર્થિક રક્ષણ પૂરું પાડે છે. તો એ જ લોજિક આપણે અત્યારની પરિસ્થિતિમાં લગાડીએ તો અત્યારે જે ટ્રમ્પનો ટેરિફનો જે ટેરર ચાલુ છે એની સામે રક્ષણ મેળવવા માટે બધા જ કન્ટ્રીની સેન્ટ્રલ બેંક જે છે એ ગોલ્ડ ખરીદવા નીકળી પડી હતી છે. એને હિસાબે ગોલ્ડમાં આટલો વધારો આવ્યો છે. પણ ગોલ્ડ અત્યારે એની બીજી એક પરિસ્થિતિ એવી છે કે નાના જે જ્વેલર્સ છે એમાં ખૂબ જ મંદીનો માહોલ છે અને ઘણા ઉઠી જવાની તૈયારીમાં છે. કારણ કે એ લોકો ઘડાઈ કરતાં કરતાં આમાં ગોલ્ડમાં ટ્રેડિંગ માંડ્યા હતા કરવા. એટલે એ 70,000નું 80,000 થયું, 80,000થી લાખ થયું. તો લાખ થયું એટલે એ લોકોને એમ થયું કે ભાઈ હવે અહીંથી તો કેટલુંક વધશે. એટલે એ લોકોએ ગોલ્ડને શોર્ટ કર્યું, ગોલ્ડને વેચ્યું. હવે એ બધા અત્યારે સ્ક્વેર અપ કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે. એવા સમાચાર છે. સિલ્વરની વાત કરું તો સિલ્વર ગઈકાલ અને આજ 2 દિવસમાં લગભગ 95,000થી લાખ રૂપિયા સુધી ડાઉન થયું છે. અને સિલ્વરની ખરેખર ફિઝિકલ સિલ્વરની તો હાલત તો એ છે કે તમારી પાસે સિલ્વર હોય અને તમે જાજો કોઈ જ્વેલર્સને વેચવા નહીં લે. 20%, 25% ભાવે નીચા ભાવે માર્કેટ કરતાં નીચા ભાવે તે ફિઝિકલ સિલ્વર કોઈ સોની લેવા તૈયાર નથી. એટલે બસ આ ખાસ ચર્ચા કરવી હતી. શેર બજારમાં તો કંઈ ખાસ અત્યારે અપડાઉન હોય એવું લાગતું નથી. કારણ કે હજી બજેટ રવિવારે આવશે તો શેર બજારની વધારે ચર્ચા રવિવારે જ કરશું. ત્યાં સુધી તમે ડિફેન્સ અને રેલવે શેર 2 દિવસ ટીવીવાળા ધમાલ મચાવી છે 2 દિવસથી. એટલે એમાં ફસાઈ નહીં ગયા હો એવી આશા રાખું છું. આશા રાખું છું કે આપનો વિડીયો યુઝફુલ થશે. તો આ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. થેન્ક યુ.